રસોઈ ઘરમાં તમારું સ્વાગત છે। તો આજે બનાવશું દૂધીના ખમણ, જે એકદમ સ્વાદિષ્ટ અને હેલ્થ માટે પણ બહુ જ સરસ। તો તમે પણ નાસ્તામાં આ ખમણ બનાવી શકો છો, જે એકદમ સોફ્ટ અમે બનાવ્યા છે, જે તમે ખાઈને પણ વારંવાર બનાવશો, કેમ કે આ રેસીપી યુનિક છે અને તેને બનાવવું પણ એકદમ સરળ છે। તો જરૂરથી આ વિડીયો જોજો ને અંત સુધી જોવાનું ચૂકશો નહીં। તો આ માટે પહેલાં દૂધીને ફોલી લેવાની છે। દૂધીને ફોલી લીધા બાદ પછી તેને ઝીણી ઝીણી છીણી લેવાની છે। તો તમે અહીં જોઈ શકો છો, ઝીણી દૂધીને છીણી લેવાની છે। તો દૂધીને આવી રીતે આખી છીણી લેવાની છે અને પછી તેમાંથી મસ્તનો યુનિક નાસ્તો બનાવવાનો છે, જે સૌ કોઈને ભાવશે। તો અમે અહીંયા દૂધીને આખી છીણી લીધી છે, તમે જોઈ શકો છો। તો આ નાસ્તો એકદમ ટેસ્ટી બનશે અને ચોમાસાની મોસમમાં ખાવો પણ હેલ્થ માટે બહુ જ સારો હશે। તો આ માટે તમે જોઈ શકો છો, તો અમે દૂધીમાં સૌથી પહેલાં 1 કપથી થોડો ઓછો રવો એટલે સૂજી લીધો છે। પછી તેમાં નાનો કપ 1 ચણાનો લોટ નાખવાનો છે। ચણાનો લોટ નાખ્યા બાદ પછી તેમાં લીલું મરચું ને આદુની પેસ્ટ નાખવાની છે। અધકચરું ક્રશ કરેલું છે, તો અધકચરું જ રહેવા દેવાનું છે। પછી 1 ચમચી આમાં ચટણી નાખવાની છે, તમારા સ્વાદ પ્રમાણે, તમે જેટલું સ્પાઇસી ખાતા હોય તે મુજબ। પછી આમાં હળદર 1 ચપટી નાખવાની છે। આ માટે હળદર 1 ચપટી નાખવાની છે। હળદર નાખ્યા બાદ સ્વાદ અનુસાર નમક નાખવાનું છે। સ્વાદ અનુસાર નમક બાદ અજમો નાખવાનો છે, નાની ચમચી। પછી આમાં આમચૂર પાવડર નાખવાનો છે। આમચૂર પાવડર નાખ્યા બાદ કોથમીર નાખવાની છે, ઘણી બધી। કોથમીરથી એકદમ સારો ટેસ્ટ આવે છે। પછી આને મિક્સ કરી લેવાનું છે, આ મિશ્રણને એકદમ। તો ચમચી વડે આ મિશ્રણને મિક્સ કરી લેવાનું છે। મિશ્રણને મિક્સ કર્યા બાદ તેને 10 મિનિટ સુધી સાઈડમાં મૂકી દેવાનું છે। 10 મિનિટ થઈ જાય પછી તેમાં 10 મિનિટ સુધી ઢાંકી દેવાનું છે। તો તમે જોઈ શકો છો, અમે ઢાંકી દીધું છે। તો 10 મિનિટ થઈ જાય પછી તેમાં આવી રીતે તમે જોઈ શકો છો, તો 10 મિનિટ થઈ ગઈ છે। દસ મિનિટ થયા બાદ પછી મિશ્રણમાં 1 નાનો કપ જેટલું દહીં નાખવાનું છે। દહીં નાખ્યા બાદ 1 ચમચી તેલ ઉમેરવાનું છે। તેલ ઉમેર્યા બાદ ઈનો 1 ચમચી ઉમેરવાનો છે। આ ઈનો છે, જેનાથી એકદમ ઢોકળા જે ખમણ છે દૂધીના તે ફૂલી જશે। થોડું સહેજ પાણી નાખવાનું છે। પછી આ ગોળને એકદમથી મિક્સ કરી લેવાનો છે, ફટાફટ મિક્સ કરી લેવાનો છે। તેનું ખાસ ધ્યાન રાખવાનું છે, કેમ કે ઈનો ફટાફટ જે એનું
જે ગેસ છે એ તરત છોડી દે છે। પછી આવી એક સપાટી લેવાની, ડીશ લેવાની છે ને પછી એમાં મિશ્રણ નાખવાનું છે। પછી આ મિશ્રણ આમાં નાખી દેવાનું છે ને વ્યવસ્થિત તેને ફેલાવી દેવાનું છે। તો તમે જોઈ શકો છો આ મસ્તનો સ્વાદિષ્ટ નાસ્તો સૌ કોઈને પસંદ આવશે। તો તમે પણ એકવાર આ યુનિક રેસીપી જરૂર ટ્રાય કરજો। તો પછી આમાં મેં એક કઢાઈમાં પાણી ઉમેર્યું છે ને પાણીને ગરમ કરી લેવાનું છે। પછી આપણે આ ગોળ બનાવ્યો છે તેને આના ઉપર મૂકવાનું છે। તો તમે જોઈ શકો છો આ ગોળને આના ઉપર મૂકી દેવાનું છે બેટરને, ને પછી બેટરને ઢાંકી દેવાનું છે। તો આ ઢાંકી દીધા બાદ અડધો કલાક સતત એને પાકવા દેવાનું છે, વચ્ચે ખોલવાનું નથી। તો અડધો કલાક થઈ ગયો છે। તો અડધો કલાક થઈ ગયા બાદ પછી જ તેને ખોલવાનું છે। એક ખાસ ધ્યાન રાખવાનું, તો તમે જોઈ શકો છો અમારી જે દૂધીના ખમણ હતા તે બનીને તૈયાર થઈ ગયા છે। એકદમ સોફ્ટ તમે જોઈ શકો છો દેખાય છે। ને પછી એને ચોરસ આકારમાં કટિંગ કરી લેવાના છે। થોડા ઠંડા થઈ જાય પછી તેને ચોરસ આકારમાં કટ કરી લેવાના છે। તો તમે જોઈ શકો છો હવે અમે કટ કરવા માટે કટિંગની આકાર આપીએ છીએ। તો આવી રીતે કટ કરી લેવાના છે। તમારે જે ચોરસ આકાર સૌથી સારો લાગે છે તો પછી આકારથી ચોરસ આકારમાં કટ કર્યા બાદ આવી રીતે સખ્તા થઈ જશે। પછી તેને વઘાર કરવાનો છે। તો આ માટે થોડું 2 ચમચી તેલ ગરમ કર્યું છે, કઢાઈમાં તેલ ગરમ કર્યું છે। તેલ ગરમ થઈ જાય પછી તેમાં રાઈ 1 ચમચી નાની એવી ઉમેરવાની છે અને સાતળી લેવાની છે। રાઈ સતળાઈ જાય પછી તેમાં સફેદ તલ નાખવાના છે જેથી ટેસ્ટ સારો આવશે। પછી મીઠા લીમડાના પાન એથી વઘાર કરવાનો છે ને પછી આ જે આપણે જે દૂધીના ખમણ જે બનાવ્યા છે તેને નાખી દેવાના છે આ વઘારમાં। ને પછી આવી રીતે વઘારમાં મિક્સ કરી લેવાના છો। મિત્રો આ એકદમ ટેસ્ટી નાસ્તો અને યુનિક નાસ્તો છે। તો દૂધીના ખમણ તમે જરૂર ટ્રાય કરજો અને તમે ક્યાંથી વિડીયો જોવો છો તે પણ જણાવજો ને તમને કેવી રેસીપી લાગી બનાવવામાં એ પણ તમે કમેન્ટ કરજો કે તમે આ રેસીપી ટ્રાય કરો પછી કેવી તમને લાગશે એ પણ જણાવજો ને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો। તો તમે જોઈ શકો છો આ વઘારને મિક્સ કરી લીધો છે અને પછી આ તૈયાર થઈ ગયા છે દૂધીના ખમણ, જે એકદમ સ્વાદિષ્ટ બનશે અને એકદમ સોફ્ટ છે। એકદમ સોફ્ટ ખમણ છે તમે જોઈ શકો છો ને એકદમ નરમ હોવાથી તરત
તૂટી જશે અને એકદમ સોફ્ટ છે અને દહીં સાથે તમે સર્વ કરશો તો એકદમ સ્વાદિષ્ટ લાગશે. તો તમે પણ આ રેસીપી જરૂર શેર કરજો.